હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સોરી, 3-4 મિનિટનું લેટ થઈ ગયું. ધેર વોઝ અ ટેકનિકલ ઇસ્યુ વિથ કેમેરા. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. રાઈટ, આજનો ટોપિક છે SEO ફોર માઇન્ડ શેરિંગ. પછી એક ક્વેશ્ચન્સ છે કે ભાઈ ડેટા એનાલિસિસ નું શું છે ભવિષ્ય, રાઈટ? વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ડેટા એનાલિટિક્સ? એન્ડ ત્રીજું છે Java applets life cycle. So let's start with the first question. I can answer the question like, is data analysis or analytics is good for future? સ્ટુડન્ટ્સ, આનો જવાબ આપતા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે આપણા આ લેક્ચરથી જ આઈ વિલ મિક્સ માય લેંગ્વેજ. હું ગુજરાતીમાં બોલીશ અને ઇંગ્લિશમાં પણ બોલીશ. તમારી ભાષાનું ઇંગ્લિશ બોલીશ, જેથી કરીને તમે લોકો ઇઝીલી સમજી શકો. સો there was a question last time that says, is data analytics is good for future? Obviously, yes. Data analytics is a very, very good for your future jobs, right? અત્યારે જે બધી વસ્તુ થાય છે તમે બધું જોતા હશો. તમે એક વિડીયો તમે જુઓ છો યુટ્યુબ ઉપર, તો તમને એના જેવા વિડીયોઝના સજેશન્સ આવે છે. તમે કોઈ પ્રોડક્ટ લ્યો છો એમેઝોન ઉપર, તો નીચે કેટલાક લોકોએ આ પ્રોડક્ટ સાથે શું શું લીધેલું છે એની જે વસ્તુઓ દેખાય છે, ધેટ ઇઝ ઓલ, આ બધું ડેટા એનાલિટિક્સ ઉપરથી જ આવે છે. માટે ડેટા એનાલિટિક્સનું ફ્યુચર ઇઝ વેરી વેરી બ્રાઇટ. અને અત્યારે ડેટા વધતો જ જાય છે ને એને એનાલિસિસ કરવા માટેના મશીન્સ ને બધું આવી ગયું છે, પ્રોગ્રામિંગ થાય છે. પણ યસ, એનું ફ્યુચર ઇઝ વેરી વેરી બ્રાઇટ, રાઈટ? એટલે આ આન્સરનો જવાબ આપી દીધું કે ભાઈ there is a ડેટા એનાલિટિક્સ નો સારામાં સારો ડેટા એનાલિટિક્સ નું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે, ખૂબ જ સારું છે. આના ઉપર આપણે તમારા જે તમારું BCA છે અથવા માસ્ટર ડિગ્રી ઉપર તમે ક્યાં ફિલ્ડમાં જઈ શકો છો એના ઉપર આપણે એક અલગ લેક્ચર ગોઠવશું. બટ રાઈટ નાઉ લેટ્સ સ્ટાર્ટ our lecture. Okay, so is data analytics is good for future? Yes, it is. Now let's go to the SEO for mindshare and branding. પહેલા તો SEO છે શું એનું નાનકડું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે SEO is the technique from where your product or your website, it is called search engine optimization. Google, Bing કેવા જે બીજા બધા સર્ચ એન્જિન્સ છે એ તમારી વેબસાઇટને ઇઝીલી ટ્રેક કરી શકે, એના માટેની અમુક ટેકનિક્સ છે જેને આખી કમ્બાઈન થાય છે, ત્યારે એને SEO કહેવાય, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. સર્ચ એન્જિન તમારી વેબસાઇટને કે તમારી પ્રોડક્ટને ઇઝીલી ટ્રેક કરી શકે, ઇઝીલી સર્ચ કરી શકે, એના માટે જે વપરાય છે ટેકનિક એને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કહેવાય છે. સર્ચ એન્જિનનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ તમારા સિલેબસમાં જે આપેલું છે કે SEO ફોર રો ટ્રાફિક, SEO ફોર e-commerce sales, SEO ફોર માઇન્ડ શેરિંગ એન્ડ બ્રાન્ડિંગ, SEO ફોર લીડ જનરેશન એન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ. તો આજનો આપણો ટોપિક છે, આજનો આપણો જે ડાઉટ છે એમ એ છે કે SEO ફોર માઇન્ડ શેર એન્ડ બ્રાન્ડિંગ. એટલે માઇન્ડ શેર શું છે કે ભાઈ હું તમને કંઈક કહું છું અને તમે માની લ્યો છો, ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડ શેરિંગ. મને કંઈક ગમ્યું છે, હું તમને એની ડાયરેક્ટ શું કહેવાય કે રેકમેન્ડેશન આપું છું, ધેટ ઇઝ માઇન્ડ શેરિંગ. મને ગમ્યું અને તમને કીધું, તમને ગમશે તો ત્રીજા વ્યક્તિને કહેશો, ત્રીજા વ્યક્તિને ગમશે તો ચોથા વ્યક્તિને કહેશો, ધેટ ઇઝ કોલ્ડ ધ માઇન્ડ શેરિંગ. અને બ્રાન્ડિંગ શું છે કે વોટ ઇઝ ધ બ્રાન્ડ? બ્રાન્ડની વસ્તુ તમે સાંભળી હશે, ગુજરાતીમાં એનો અર્થ પ્રતિષ્ઠા કે એવો તમે કરી શકો, જેને સારી રેપ્યુટેશન કહેવાય. થિંગ્સ માટે બ્રાન્ડિંગ છે અને
જે વ્યક્તિ છે એના માટે પ્રતિષ્ઠા કે એ વસ્તુ કહી શકો. એટલે બ્રાન્ડ ઇઝ ઓલ્સો અ સેમ થિંગ, પોપ્યુલારિટી, કે ભાઈ એ તો એક પોતે બ્રાન્ડ છે, એવું તમે સાંભળ્યું હશે કે ભાઈ આપણે આજે ક્રિકેટરમાં વિરાટ કોહલી ઇઝ અ બ્રાન્ડ, ઇઝ અ કિંગ કોહલી, કિંગ ઇઝ અ બ્રાન્ડ ફોર વિરાટ કોહલી, રાઈટ? ધ ગોડ ઓફ ધ ક્રિકેટ ઇઝ સચિન તેંડુલકર. તો તેંડુલકર ગોડ ઇઝ અ બ્રાન્ડ, તેંડુલકર પોતે બ્રાન્ડ છે. ધેટ ઇઝ કોલ્ડ અ બ્રાન્ડિંગ, રાઈટ? તો બ્રાન્ડિંગ શું છે અને માઇન્ડ શેર શું છે એ તમે સમજી ગયા હશો. કે માઇન્ડ શેર શું છે? એક વ્યક્તિ બીજી વ્યક્તિને, જેને માઉથ પબ્લિસિટી કહેવાય ને, ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડ શેરિંગ. મને ગમ્યું છે, હું તમને રેકમેન્ડ કરીશ, ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડ શેરિંગ, ધ બ્રાન્ડિંગ. આના માટે એસઈઓ નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો આ એસઈઓ માટે, બ્રાન્ડિંગ માટે એસઈઓ ની ટેકનિક છે ને એ બહુ ઓછી વપરાય છે. ઇટ ઇઝ અ લેસ પોપ્યુલર, બટ ઇટ ઇઝ વેરી પાવરફુલ, વેરી પાવરફુલ. જો એસઈઓ માં તમારા પેજ રેન્ક ઇઝ હાઈ, તમે ગૂગલમાં કે બિંગમાં કે કોઈ પણ સર્ચ એન્જિનમાં જ્યારે તમે કાંઈ પણ સર્ચ કરો છો, તો શું તમે બધી લિંક નથી જોતા? પેલી 3 લિંક્સ જ જોશો. પેલી લિંક ઉપર ક્લિક કરશો, બીજી લિંક ઉપર ક્લિક કરશો, ત્રીજી લિંક ઉપર ક્લિક કરશો. મોસ્ટલી તમને તમારે જે જોઈએ છે એમાંથી મળી જશે. જો એમાંથી તમને નથી મળતું તો તમે નીચેની લિંક્સ ઉપર કરો છો. તો એસઈઓ નો ફાયદો શું છે? કે તમારો પેજ રેન્ક હાઈ થશે. જેમ જેમ તમારી વિઝિટ વધશે, ટ્રાફિક વધશે, એમ હાઈ થશે. અને માઇન્ડ શેર, પેલી 3 નું જ રેકમેન્ડેશન થાય છે. જે પેલી 3 લિંક આવી એ જ જોવાય છે. ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડ શેરિંગ. અને બ્રાન્ડે એની જ બને છે. તમે અત્યારે કાંઈ પણ વસ્તુ સર્ચ કરવા માટે ગૂગલમાં નાખશો તો પેલી વસ્તુ આવશે એમેઝોન. સપોઝ તમે મોબાઈલ ફાઇન્ડ કર્યો કે ભાઈ મારે પર્ટિક્યુલર ટાઈપનો આઈફોન 15, તો એપલ ની પછી આવે છે, પેલા એમેઝોન ની આવે છે. તો એ એમેઝોન નું શું થયું? તો એ બ્રાન્ડિંગ થયું, માઇન્ડ શેરિંગ થયું, બ્રાન્ડિંગ થયું. એસઈઓ એનું એટલું બધું સારું છે, એની વિઝિટ્સ એટલી છે, ટ્રાફિક એટલો છે, જેથી કરી અને લોકો ને ગૂગલ સર્ચ એન્જિન, બિંગ સર્ચ એન્જિન પેલા એનું રિઝલ્ટ બતાવે છે, જે માલિક કંપની છે એનું પછી બતાવે છે. એટલે એનું માઇન્ડ શેરિંગ એમેઝોનનું અને એનું બ્રાન્ડિંગ ઇઝ હાયર ધેન ધ apple.com પોતે છે એના કરતા પણ એનું હાયર છે. તમે ખાલી એન્ડ્રોઈડ ફોન સર્ચ કરવા જાશો તોય પેલા તમને એમેઝોન બતાવશે, પેલા તમને પછી એના પછી આવશે ફ્લિપકાર્ટ આવશે, એના પછી બીજી ત્રીજી જે પણ કોઈ વેબસાઇટ હશે. તો મોસ્ટલી તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપર ક્લિક કરશો અને એમાં તમે તમારા જે કાંઈ પણ છે, સો ધેટ ઇઝ કોલ્ડ ધ એસઈઓ. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન માટે એસઈઓ અને માઇન્ડ શેરિંગ અને બ્રાન્ડિંગ માટે એસઈઓ કેવી રીતે ઉપયોગી છે? કારણ કે તમે પેલી 2 કે 3 લિંક જ જોવાના છો અને એ તમારા મગજમાં બ્રાન્ડ બની જશે. ધીમે ધીમે જેમ ટ્રાફિક વધતો જશે એમ તમારા મગજમાં બ્રાન્ડ બની જશે. તમે બીજાને કહેશો કે ભાઈ તું ખાલી ગૂગલમાં સર્ચ કરજે ને પેલી લિંક આવશે તો એના ઉપર ક્લિક કરી દેજે. તમે બીજાને શેર કર્યું કે ભાઈ પેલી લિંક આવશે, તમને વેબસાઇટનું નામ ખબર નથી, તમને બીજું કઈ ખબર નથી, તમે એમ કહેશો તું આ વર્ડ ના, પેલી લિંક આવે એના ઉપર ક્લિક કરી દે. ધેટ ઇઝ કોલ્ડ માઇન્ડ શેરિંગ. તમારી ટેક્સ્ટ બુક્સમાં શું આપ્યું છે એ મને નથી ખબર, તમારે ખાલી યાદ રાખવાનું છે અને તમારે લખવાનું છે. પણ હકીકતમાં એસઈઓ નો ઉપયોગ માઇન્ડ શેરિંગમાં અને બ્રાન્ડિંગમાં કેવી રીતે થાય છે એ મેં તમને એક્સપ્લેન કર્યું. તમારી ટેક્સ્ટ બુક મારી પાસે નથી, સોરી, પણ એસઈઓ ફોર માઇન્ડ શેરિંગ, એસઈઓ નો ઉપયોગ માઇન્ડ શેરિંગ અને બ્રાન્ડિંગ માટે આ રીતે થાય છે. હવે આ તમને કદાચ તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો હોય કે ભાઈ માઇન્ડ શેરિંગ અને બ્રાન્ડિંગ માટે એસઈઓ નો ઉપયોગ કેવી રીતે થાય. એસઈઓ ફોર માઇન્ડ શેરિંગ એન્ડ બ્રાન્ડિંગ ઇટ ઇઝ અ લેસ પોપ્યુલર, કારણ કે મોસ્ટલી બધા હોર્ડિંગ્સ લગાડતા હોય છે, એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે, XYZ એ બધું કરતા હોય છે. ટીવીઝ ઉપર, યુટ્યુબ ના વિડીયોઝ ઉપર હોર્ડિંગ્સ લગાડેલા હોય છે કે ધીસ ઇઝ કમિંગ ઓર ધીસ એન્ડ ધેટ. બટ એસઈઓ પણ એમાં એટલું જ કામ કરે છે, પાવરફુલી કામ કરે છે. શું કામ? યુ સર્ચ ફોર ધેટ એન્ડ યુ ગોટ ધ લિંક, ફર્સ્ટ 2 links of that searching, that is called the branding. And when you recommend to another one,
That is called the mind sharing. એટલે માઇન્ડ શેરિંગ માટે એસઈઓ કેવી રીતે ઉપયોગ? તમારે એસઈઓના તમારે ટાઇટલ, તમારા પેજના, તમારી વેબસાઇટના ટાઇટલ, કીવર્ડ્સ, કન્ટેન્ટ, ઇમેજીસ ની અંદર there is a vast things, very much deep the SEO is. તમારે ઓછું આવે છે, બટ ઘણી બધી વસ્તુ છે કે જે SEO માં કન્સિડરેશનમાં લે છે સર્ચ એન્જિન્સ. બટ તમારા લેવલે ફોર માઇન્ડ શેરિંગ એન્ડ બ્રાન્ડિંગ SEO આવી રીતે યુઝ થાય છે. SEO માં બ્રાન્ડિંગ અને આવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. રાઈટ? So let's start the next topic, that is the life cycle of applet. That is the Java, right? The applet is in Java, but friends, અત્યારે કેવું ના જોઈએ, પણ તમારા જે ટેક્સ્ટ બુક્સ છે એમાં એપ્લેટ ને બધું આપેલું જ હશે. બટ nowadays the applet is deprecated. ડેપ્રિકેટેડ નો મતલબ એ છે કે એ પૂરેપૂરો સપોર્ટેડ નથી અત્યારના કરંટ બ્રાઉઝર્સ દ્વારા. રાઈટ? જાવાના હવે જે લેટેસ્ટ વર્ઝન્સ આવે છે એમાં પણ એપ્લેટ ન વાપરવું એવું રેકમેન્ડેશન આપવામાં આવે છે. બટ તમારા સિલેબસમાં છે, તમારી ટેક્સ્ટ બુક્સમાં છે, એટલે આપણે એપ્લેટ છે એની લાઈફ સાયકલ શું છે, એપ્લેટ શું છે અને એપ્લેટની લાઈફ સાયકલ શું છે એના વિશે આજે ડિસ્કસ કરશું. તમને બીજી કાંઈ પણ તમને એમ લાગતું હોય કે ભાઈ આમાં બીજા ડાઉટ્સ છે તો યુ કેન કમેન્ટ મી, અને આપણે નેક્સ્ટ સેશનની અંદર આપણે એના વિશે પણ નોલેજ શેર કરશું. રાઈટ? એટલે અત્યારનો જે મેઇન ડાઉટ છે કે લાઈફ સાયકલ ઓફ એપ્લેટ, તો પેલા તો એપ્લેટ શું છે? What is the applet? Applet is a Java program which run in a web page. તમે HTML શીખા હશો જે બ્રાઉઝરમાં રન થાય છે, that is HTML ફાઇલ, રાઈટ? એ HTML ફાઇલની અંદર તમારે જાવા કોડ મૂકવું હોય ને તો તમે એપ્લેટનું ટેગ આવે એના થ્રુ તમે જાવાનો કોડ છે એને તમે રન કરી શકો છો. સો એપ્લેટ શું છે? બરોબર? તો એપ્લેટ is a small Java program, is a Java program that can be embedded in your web page. Right? અને એ તમારા બ્રાઉઝરનું જે બ્રાઉઝર છે, મોઝિલા, ફાયરફોક્સ ઓર ધ એજ ઓર તમે જેને ક્રોમ કહો, તો ક્રોમની અંદર એ રન થશે. બટ એમાં કોડ રન થાય છે, જાવાનો કોડ રન થાય છે, સર્વર સાઇડનો કોડ રન થાય છે. That's why it is a breach of security. અને that's why અત્યારના મોડર્ન બ્રાઉઝર્સ છે એને એપ્લેટને સપોર્ટ કરવાનું ધીમે ધીમે બંધ કરી દીધું છે. ઓર તમારે તમારા બ્રાઉઝરના સિક્યુરિટી સેટિંગ સાથે એને લો સિક્યુરિટી સેટિંગ્સ રાખો તો જ એપ્લેટ રન થશે. એટલે મે બી જ્યારે તમે એપ્લેટનો પ્રોગ્રામ બનાવો તો તમારા બ્રાઉઝરમાં એ રન ન થાય, તો એનો મતલબ એવો નથી કે તમારું બ્રાઉઝર છે, તમારો કોડ છે એ ખોટો છે. બટ ઇટ ઇઝ ધ સિક્યુરિટી ઓફ બ્રાઉઝર. તમારે એ સિક્યુરિટી લેવલને ઓછું કરવું પડશે, અથવા તો તમારે એપ્લેટ વ્યુઅર કરીને જે પ્રોગ્રામ છે જે કમાન્ડ લાઈન ઉપરથી રન થાય છે એનો ઉપયોગ કરવો પડશે. રાઈટ? તો પેલા તો એપ્લેટ શું છે? An applet is a Java program that can be embedded into a web page. It runs inside the browser. Right? બ્રાઉઝર છે એ ક્લાયન્ટ સાઇડમાં હોય છે, રાઈટ? એટલે એ આખું જે રન થશે એ રન ક્યાં થશે? તો કે બ્રાઉઝરમાં રન થશે, ક્લાયન્ટ સાઇડમાં રન થશે. It is maybe embedded in it is embedded in HTML page અને ઓબ્જેક્ટ અથવા એપ્લેટ ટેગથી તમે એને એટેચ કરી શકો છો તમારા કોડમાં. હવે એપ્લેટની લાઈફ સાયકલ ઉપર આવી. આટલું આ એપ્લેટ વિશે સમજાઈ ગયું હશે તમને કે એપ્લેટ ઇઝ એ જાવા પ્રોગ્રામ ધેટ કેન બી એમ્બેડેડ. એટલે જાવાનો કોડ છે જે વેબ પેજની અંદર તમે એને એમ્બેડ કરી શકો છો, એને
કોલ કરાવી શકો છો, બરોબર, થ્રુ એપ્લેટ ઓર ઓબ્જેક્ટ ટેગ. અને એપ્લેટ આવે છે શેમાં? તો કે જાવા ડોટ એપ્લેટ ક્લાસીસ ના એ બધા ફંક્શન્સ છે. જાવાની પોતાની લાઇબ્રેરી છે, જાવા ડોટ એપ્લેટ, એની અંદર એ બધી વસ્તુના ક્લાસીસ ને ફંક્શન્સ ને બધું આપેલું છે. હવે વાત કરીએ આપણે જાવાની એપ્લેટની લાઈફ સાયકલ ઉપર. આટલું અત્યારે ક્લિયર છે મિત્રો? જો ક્લિયર હોય તો આપણે આગળ વધીએ, રાઈટ? એટલે જાવા એપ્લેટ જાવાનો પ્રોગ્રામ છે જે તમે વેબ પેજમાં ઇન્ક્લુડ કરી શકો છો. તમારી ટેક્સ્ટ બુક્સમાં કદાચ આ જ આપેલું હશે, અથવા તો જે કંઈ પણ તમારી ટેક્સ્ટ બુક્સમાં, મિત્ર સાંભળજો, તમારે માર્ક્સ શેના મળશે? જે ટેક્સ્ટ બુકમાં લખેલું છે એના માર્ક્સ મળશે. હું આજે પાછું ક્લિયર કરું છું કે હું તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે હું કદાચ ન ભણાવતો હોઉં, પણ હું તમારા કન્સેપ્ટ ક્લિયર કરું છું. અને કન્સેપ્ટ ક્લિયરન્સ જ તમને છે ને આખી વસ્તુ સમજાવશે. તમારા માઇન્ડની અંદર તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમને જે ટેક્સ્ટ બુક્સમાં લખેલું છે એ અને તમારે જ્યારે પેપરમાં લખવાનું છે એ બધું સિંક્રોનાઇઝ થશે ને તમે લખી શકશો. બાકી ગોખણ પટ્ટીથી કદાચ તમે લખી શકશો, માર્ક આવશે, પણ જ્યારે તમે એકચ્યુઅલ વર્ડમાં આવશો કે જ્યાં તમારે તમારી પોતાની એક્ઝામ આપવાની છે, તમે જ્યારે એકચ્યુઅલ પ્રોફેશનલ વર્ડમાં એન્ટ્રી કરશો ત્યારે માની લેજો અને સમજી લેજો કે તમારું ગોખેલું કાંઈ નહીં હાલે. તમારે જે તમે સમજ્યા છો એ જ વસ્તુ તમને કામ આવશે. તમારા કન્સેપ્ટ જે વસ્તુના ક્લિયર હશે એ જ કામ આવશે. એટલે હું તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવું છું નાના નાના શબ્દોમાં. તમે કદાચ એ વસ્તુ જો તમારા પેપર્સમાં લખશો તો ઇટ વિલ વર્ક, તમને માર્ક મળશે જ, રાઈટ? કે ભાઈ જાવા ઇઝ એપ્લેટ ઇઝ એ Java program that can be embedded into a web page. It runs inside the web browser or client side. Anything? ત્રીજું, શેનાથી કોડ ને આપણે જાવાનો કોડ છે અથવા જાવાનો પ્રોગ્રામ છે એને કરી શકીએ? એપ્લેટ ઓર ઓબ્જેક્ટ ટેગ છે. આટલું તમે એપ્લેટ વિશે લખી નાખો એટલે ચાલે. નાઉ ધ લાઈફ સાયકલ ઓફ એપ્લેટ, રાઈટ? એપ્લેટનો ઉપયોગ શું છે, શું કામ આવે છે, એના ઉપર આપણે પછી ક્યારેક ચર્ચા કરશું. પણ let's start with the life cycle of applet, right? એપ્લેટની લાઈફ સાયકલમાં કેટલા ઓલા છે તો કે ઇનિશિયલાઇઝેશન, પછી સ્ટાર્ટ થાય, પેઇન્ટ થાય, સ્ટોપ થાય અને ડિસ્ટ્રોય થાય. હવે એનું એક્ઝામ્પલ હું તમને, અને તમે દરરોજ આ વસ્તુ કરો જ છો પણ ખાલી તમને શબ્દ ખબર નથી. યુ પિક ધ વર્ડ, you will get the concept, right? તો એપ્લેટનું ઇનિશિયલાઇઝેશન, વોટ ઇઝ ધ ઇનિશિયલાઇઝેશન? એપ્લેટનું જે કન્ટેનર છે જ્યાં એપ્લેટ રન થવાનું છે, ધેટ ઇઝ કોલ્ડ ધ કન્ટેનર. કન્ટેનરની અંદર એપ્લેટ ખુલશે તમારો કોડ જ્યારે રન થવા જશે ત્યારે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે એપ્લેટ ટેગ અથવા ઓબ્જેક્ટ ટેગ જ્યાં લગાડેલો છે ત્યાં જ્યારે આવશે ત્યારે એ એપ્લેટ ઇનિશિયલાઇઝ થશે અને મેમરીમાં એલોકેટ થશે. એને મેમરી એલોકેટ થશે. ધેટ ઇઝ કોલ્ડ ધ એપ્લેટ ઇનિશિયલાઇઝેશન. એપ્લેટનું ઇનિશિયલાઇઝેશન છે એ એક જ વખત થાય છે. જ્યારે તમે મેમરીમાં એ ટેગ આવે છે, પેજ લોડ થતું હોય ત્યારે મેમરીમાં એક જ વખત એનું ઇનિશિયલાઇઝેશન થાય છે અને મેમરી એલોકેટ કરવામાં આવે છે. ધેટ ઇઝ કોલ્ડ ધ ઇનિશિયલાઇઝેશન ઓફ એન એપ્લેટ, રાઈટ? એટલે ઇનિશિયલાઇઝ વખતે તમે અમુક વેરિયેબલ્સ કે તમારે સેટ કરવાના હોય તમે કરાવી શકો છો તમારા પ્રોગ્રામિંગમાં અથવા તમારી ટેક્સ્ટ બુકમાં જે આપેલું હોય એપ્લેટનો પ્રોગ્રામ એ પ્રમાણે. બટ એના 4 સ્ટેજ
ઇનિશિયલાઇઝેશન, 5 સ્ટેજ: ઇનિશિયલાઇઝેશન, સ્ટાર્ટ, પેઇન્ટ. પેઇન્ટ એટલે અહીંયા તમારે બધું લખવાનું છે, જેમાં તમારે ડ્રો કરવાના છે અથવા તમારે કંટ્રોલ્સ મૂકવાના હોય તો તમે કંટ્રોલ્સ એ મૂકી શકશો. જો તમે જાવા કમ્પ્લીટ રેફરન્સ જોશો તો એની અંદર કેવી રીતે કંટ્રોલ્સ મૂકવા એ પણ તમને એમાં દેખાડેલું છે. એટલે પેઇન્ટ છે, પછી આવશે સ્ટોપ અને પછી આવશે ડિસ્ટ્રોય. સો ધેર ઇઝ એની લાઈફ સાયકલમાં 5 સ્ટેપ છે: ઇનિશિયલાઇઝેશન, સ્ટાર્ટ, પેઇન્ટ, સ્ટોપ અને ડિસ્ટ્રોય. કદાચ મેં જે ક્રમ કીધો એ તમારી ટેક્સ્ટ બુકમાં અલગ હોય, પણ છે 5 જ, છઠ્ઠું ના આવે. રાઈટ? તો ઇનિશિયલાઇઝેશન, when Java applet runs in the web page, ત્યારે ફર્સ્ટ ટાઈમ એને મેમરી એલોકેટ થાય. that is called the initialization of the applet. બીજું છે જાવામાં સ્ટાર્ટ. એપ્લેટ સ્ટાર્ટ ક્યારે થાય? એ જ્યારે ઇનિશિયલાઇઝ થયું ત્યારે જ તરત જ એના જેવું ઇનિશિયલાઇઝ થશે એવું જ એ સ્ટાર્ટ થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે ઇનિશિયલાઇઝ થશે ત્યારે જાવા એપ્લેટ સીધું સ્ટાર્ટ મેથડ છે એને કોલ કરી લેશે. રાઈટ? પછી ક્યારે સ્ટાર્ટ થશે? જ્યારે તમે તમારા વિન્ડોને, એટલે તમારી બ્રાઉઝર છે અથવા તમારું એપ્લેટ વ્યુઅર, જો તમે કમાન્ડથી એપ્લેટ વ્યુઅરથી તમે જોતા હશો, તો જ્યારે તમે એને મેક્સિમાઇઝ કરશો, રિસ્ટોર કરશો, ત્યારે સ્ટાર્ટ ફંક્શન જે છે અથવા સ્ટાર્ટ એની લાઈફ સાયકલમાં જે સ્ટાર્ટ છે એ સ્ટાર્ટ ફંક્શન દરેક વખતે કોલ થશે, રીરેન્ડર થશે અને પેઇન્ટ ફંક્શનને કોલ કરશે. જ્યારે તમે મેક્સિમાઇઝ કરશો, જ્યારે તમે રિસાઇઝ કરશો, જ્યારે તમે રિસ્ટોર કરશો. આ 3 મેથડ જ્યારે તમે વિન્ડોની કોલ કરશો ત્યારે તમારું જે સ્ટાર્ટ છે એ કોલ થશે. રાઈટ? વોટ ડઝ ધ પેઇન્ટ ડુ? પેઇન્ટ શું કરશે? પેઇન્ટ will paint or fill the content on applet. બસ એનું કામ આટલું જ છે કે તમે જે એકચ્યુઅલ જાવા કોડ લખ્યો છે, જેની અંદર તમે કોઈ પણ સર્કલ દોરાવ્યા હોય, ટ્રાયેંગલ કે XYZ તમે કંટ્રોલ્સ મૂકેલા હોય, તો એ તમારા પેજ ઉપર, તમારા એપ્લેટ ઉપર એ રેન્ડર કરશે, દેખાડશે, એ પેઇન્ટ કરશે. પેઇન્ટ ફંક્શન. રાઈટ? એટલે આપણે ઇનિશિયલાઇઝેશન ક્યારે થશે? જ્યારે એપ્લેટ રન થવાનું સ્ટાર્ટ થશે ત્યારે મેમરી એલોકેટ થશે અને ઇનિટ જે એની મેથડ છે એ કોલ થશે. ઇન્સ્ટન્ટલી સ્ટાર્ટ થઈ જશે. રાઈટ? સ્ટાર્ટ એના સિવાય ક્યારે થશે? when you do a windows maximize, windows restore or windows resize. એપ્લેટ સ્ટાર્ટ આટલી વખત વધારાનું કોલ થશે. એટલે એક કરતા વધુ વાર જે સ્ટાર્ટ ફંક્શન છે એ કોલ થાય છે. પેઇન્ટ શું કરે છે? તો પેઇન્ટ રેન્ડર્સ ધ કંટ્રોલ્સ ઓર ધ ઓબ્જેક્ટ્સ જે તમે જાવા કોડમાં લખેલા છે એ ત્યાં રેન્ડર કરશે. રાઈટ? પછી ત્રીજી વસ્તુ શું છે? તો કે સ્ટોપ. જ્યારે તમે તમારા એપ્લેટને અથવા વિન્ડોને મિનિમાઇઝ કરશો, જે એપ્લેટ વિન્ડો છે અથવા તો તમારું જે બ્રાઉઝર જેમાં રન થયું છે એને તમે મિનિમાઇઝ કરશો ને, એટલે એપ્લેટ પોતાનું એક્ઝિક્યુશન સ્ટોપ કરી દે છે. બેકગ્રાઉન્ડમાં એ રન નહીં થાય, ઇટ વિલ સ્ટોપ. એટલે સ્ટોપ ફંક્શન ક્યારે યુઝ થશે? તો કે જ્યારે તમે મિનિમાઇઝ કરશો તમારો વિન્ડો ઓર એપ્લેટ વિન્ડો. એપ્લેટ વ્યુઅરમાંથી તમે જ્યારે એપ્લેટ રન કરશો ત્યારે તમારે એમાં આવતો હશે, તમે એને મિનિમાઇઝ કરશો એટલે એ એપ્લેટ છે એ સ્ટોપ થઈ જશે. ઇટ ઇઝ નોટ ડિસ્ટ્રોયડ, ઇટ ઇઝ સ્ટોપ. તમે જેવું મેક્સિમાઇઝ કરશો એટલે ફરીથી સ્ટાર્ટ છે એ પાછું રન થશે અને ફરીથી તમારા ડેટા બધા એમાં રેન્ડર થઈ જશે. વળી તમે એને મિનિમાઇઝ કરશો તો વળી સ્ટોપ થશે. એટલે તમે જ્યારે એને મિનિમાઇઝ કરો છો ત્યારે એ સ્ટોપ થાય છે, જ્યારે તમે એને મેક્સિમાઇઝ કરો છો ત્યારે સ્ટાર્ટ થાય છે. રાઈટ?
એટલે દરેક વખતે મિનિમાઇઝેશનની અંદર તમારે એ આવશે, એ સ્ટોપ કરશે. છેલ્લી ચોથી વસ્તુ શું છે? ડિસ્ટ્રોઈંગ ઓફ એન એપ્લેટ. ડિસ્ટ્રોઈંગ ઓફ એન એપ્લેટ, ડિસ્ટ્રોય શબ્દ ક્યારે આવે? કે જ્યારે એ મેમરીમાંથી ડિસ્ટ્રોય થઈ જાય. એટલે ક્યારે થાય? જ્યારે તમે ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો, તમારા વિન્ડોનું ક્લોઝ કરશો એટલે પહેલા સ્ટોપ કોલ થશે અને પછી ડિસ્ટ્રોય થશે. ડિસ્ટ્રોય નો મતલબ શું થયો? કે તમારી મેમરીમાંથી એપ્લેટ આખું નીકળી ગયું. એટલે ઇનિટ અને ડિસ્ટ્રોય બંને એક વખત કોલ થશે, જ્યારે સ્ટાર્ટ, પેઇન્ટ અને સ્ટોપ એ મલ્ટી ટાઈમ, ઇટ વિલ કોલ મલ્ટી ટાઈમ. જ્યારે મલ્ટિપલ ટાઈમ એ કોલ થશે, જ્યારે મિનિમાઇઝ થશે અને મેક્સિમાઇઝ થશે, ત્યારે સ્ટાર્ટ, સ્ટોપ અને પેઇન્ટ એ રન થશે. આટલું તો બહુ ઈઝી છે, કદાચ સમજાઈ ગયું હોય. તમે વિન્ડોઝને તમે જ્યારે કોમ્પ્યુટર ઉપર હો ત્યારે તમે વિન્ડોઝને મિનિમાઇઝ કરતા હશો તો તમારે એમ સમજવાનું કે ભાઈ એપ્લેટ સ્ટોપ થઈ ગયું. જ્યારે તમે મેક્સિમાઇઝ કરો છો ત્યારે આ સ્ટાર્ટ કોલ ગયો છે. જ્યારે એપ્લેટનો કોડ એમાં આવશે ત્યારે ઇનિટ રન થશે. એટલે લાઈફ સાયકલ ઓફ એપ્લેટ ઇઝ વેરી વેરી ઈઝી. લખવામાં તમારી ટેક્સ્ટ બુક્સમાં કદાચ ડ્રોઈંગ પણ આપ્યું હોય સારું એવું, તો તમે જ્યારે પેપર લખો, આ વસ્તુ તમને તમારા ટીચર્સે કીધી હશે અને હું પણ કહું છું, ડ્રોઈંગ તમારા પેપરમાં યુ વિલ ગેટ મોર માર્ક્સ. જ્યારે તમે તમારા પેપરમાં કંઈ પણ સારું એવું ડ્રોઈંગ દોરો છો, ફ્લો બતાવો છો, રાઈટ, તો તમને એ વધુ માર્ક આપે છે. બીકોઝ જે શિક્ષક જોવા વાળો છે એને એ પિક્ચર જોઈ લે ને ત્યાં એને ખબર પડી જાય કે આ છોકરાને આ લાઈફ સાયકલ ઓફ એપ્લેટ સમજાય છે. એટલે એને પછી બહુ જાજુ વાંચવાની જરૂર ના પડે. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ રિમેમ્બર ધ ડાયાગ્રામ્સ. જે કોઈ પણ જગ્યાએ જ્યાં ડાયાગ્રામ્સ આવતા હોય, કદાચ તમને તમારા ટીચર્સે કીધું જ હશે, તમારા પ્રોફેસર્સે કીધું જ હશે કે યુ શુડ ડ્રો એ ડાયાગ્રામ ઓન અ પેપર. સારો, પછી બહુ મોટોય નહીં પણ સારો ડિસન્ટ એક ડાયાગ્રામ તમે બતાવશો તમારા પેપરમાં, તો જે પેપર ચેકર છે he will understand, એને ખબર પડી જશે કે this student knows things. પછી એને બહુ જાજી અને તમારી ઇમ્પ્રેશન સારી પડશે. સો always friends draw a diagram on your paper. અને સારું ડાયાગ્રામ દોરજો અને જે કન્સેપ્ટ હોય એનો દોરજો. ખોટા બીજા ડાયાગ્રામ દોરી અને ઇરિટેટ ન કરતા, અધરવાઇઝ એની ઇમ્પ્રેશન ઊંધી પડે છે. સો ધ લાઈફ સાયકલ ઓફ એન એપ્લેટ. પહેલા તો આપણે જોયું એપ્લેટ શું છે. તો એપ્લેટ ઇઝ એ જાવા પ્રોગ્રામ that can run in web browser. સાદી સિમ્પલ વ્યાખ્યા. જાવા પ્રોગ્રામ છે જે બ્રાઉઝરમાં રન થાય છે, એમ્બેડ થાય છે. રન ક્યાં થશે? બ્રાઉઝરમાં થશે, રાઈટ. પછી તો કે હવે એની લાઈફ સાયકલમાં શું છે? લાઈફ સાયકલમાં 4 સ્ટેજ: ઇનિશિયલાઇઝેશન, સ્ટાર્ટ, પેઇન્ટ, સ્ટોપ અને ડિસ્ટ્રોય. તમે આ રીતે યાદ રાખો. તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ એમ હશે કે ભાઈ ઇનિશિયલાઇઝેશન, સ્ટાર્ટ, સ્ટોપ, ડિસ્ટ્રોય અને પેઇન્ટ. નો, તમે આવી રીતે યાદ રાખો કે ભાઈ ઇનિશિયલાઇઝેશન, પછી સ્ટાર્ટ થયું, ડેટા લોડ થયો તમારા એપ્લેટ ઉપર, પછી તમે મિનિમાઇઝ કર્યું તો સ્ટોપ થઈ ગયો, અને તમે જ્યારે એને ક્લોઝ કરો તો સ્ટોપ થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય. 5 જ સ્ટેપ, આનાથી વધારે નથી. પછી હવે સ્ટાર્ટ છે, સ્ટોપ છે અને પેઇન્ટ છે. ઇટ વિલ કોલ મલ્ટિપલ ટાઈમ. આ મલ્ટિપલ ટાઈમ રન થશે. જ્યારે તમે મિનિમાઇઝ કરશો તો સ્ટોપ થશે, જ્યારે તમે મેક્સિમાઇઝ કરશો તો સ્ટાર્ટ થશે, અને સ્ટાર્ટ થયા પછી પેઇન્ટ થશે. જ્યારે મિનિમાઇઝ કરશો ત્યારે એપ્લેટનું એક્ઝિક્યુશન છે એ સ્ટોપ થઈ જશે. એની અંદર તમે કાંઈ પણ કોડ મૂકેલો હશે તો એ રન નહીં થાય, બેકગ્રાઉન્ડ સ્ટોપ થઈ જશે. તમારે એપ્લેટની અંદરના કોડને રન કરવા માટે તમારે ફરજિયાત તમારે એપ્લેટ છે એને
દેખાતું જ રાખવું જોઈએ, મિનિમાઇઝ નહીં ચાલે, રાઈટ? તો હવે આ તો વસ્તુ થઈ જે તમારા ટેક્સ્ટ બુક્સમાં આપેલી છે અને લગભગ બધા આ લખી શકે. તો તમારે વધારાનું કઈ લખવું હોય તો તમારે જાવા કમ્પ્લીટ રેફરન્સની અંદર અમુક વસ્તુઓ આપેલી છે એપ્લેટ્સ માટે, એ લખી શકો. 4-5 પોઈન્ટ છે એ હું તમને કહી દઉં કે ઇનિશિયલાઇઝેશન મેથડ છે એ ફર્સ્ટ મેથડ ટુ બી કોલ્ડ. એ તો આપણે એને લખ્યું જ કે ઇનિશિયલાઇઝેશન મેથડ ફર્સ્ટ મેથડ ટુ બી કોલ્ડ. વેરિયેબલ્સ કેન બી ઇનિશિયલાઇઝડ હિયર. કંઈક પણ આપણે એપ્લેટમાં જે ઉપયોગ કરવા માટેના વેરિયેબલ્સ છે એને આપણે ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ. ધીસ મેથડ કેન બી કોલ્ડ ઓનલી વન્સ, રાઈટ? કે ભાઈ આ મેથડ છે એ માત્ર ને માત્ર જ્યારે એપ્લેટ મેમરીમાં આવે છે ત્યારે જ કોલ થાય છે. ઇટ ઇઝ ઇન્વોક એટ ધ ટાઈમ ઓફ ઇનિશિયલાઇઝેશન. આટલું તમે લખી નાખો. યુ કેન શ્યોરલી તમારો કોઈ એક માર્ક ન કાપી શકે જો તમારા અક્ષર સારા હશે. પછી આ સ્ટાર્ટ મેથડ ઉપર આપણે પાછા જઈએ. સ્ટાર્ટ શું છે? ધીસ મેથડ ઇઝ કોલ્ડ આફ્ટર ઇનિટ મેથડ. જ્યારે ઇનિશિયલાઇઝેશન થઈ જાય એના પછી ઇન્સ્ટન્ટલી સ્ટાર્ટ મેથડ કોલ થાય, રાઈટ? સ્ટાર્ટ મેથડ ઇઝ યુઝડ ફોર સ્ટાર્ટિંગ ધ applet. It is also called the restart an applet after it has been stopped. બરોબર? એ પાછો રિસ્ટાર્ટ કરી દે એને તમે કહી શકો, પણ એ જ્યારે રિસ્ટોર થાય છે ત્યારે એને તમે સ્ટાર્ટ છે એ કોલ થાય છે. પછી છે પેઇન્ટ, જે આપણે વાત કરી એ પ્રમાણે કે પેઇન્ટ મેથડ છે એ શું કરશે? સો પેઇન્ટ મેથડ તમારા જેટલા કંટ્રોલ છે એ કંટ્રોલને એ એપ્લેટ ઉપર ડ્રો કરશે, રાઈટ? જેટલા શેપ છે કાંઈ પણ તમે એમાં તમે પેઇન્ટની વસ્તુમાં લખ્યું છે. હા, એક વસ્તુ તમને સમજાવી દઉં. તમે કદાચ તમારે એમાં આવતું હશે એક્સ અને વાય એક્સિસ. તો તમે જો એક્સ અને વાય એક્સિસ ને સમજવા માંગતા હો તો તમારે આઈ થિંક 4-5માં ગ્રાફ્સ આવતા, રાઈટ? ઊભી લીટી ઇઝ અ વાય, આડી લીટી ઇઝ એક્સ, વર્ટિકલ લાઇન ઇઝ વાય, હોરિઝોન્ટલ લાઇન ઇઝ એક્સ. તમારું જે ટેમ્પલેટ છે, તમારું જે એપ્લેટ છે, એપ્લેટનું જે લેફ્ટ bottom corner is called 0, 0, where the x-axis is start, y-axis is start, right? એટલે x અને y, લેટ મી શેર માય સ્ક્રીન અને હું તમને ડ્રો કરીને બતાવું કે x અને y એક્સિસ નું શું છે. સો this is y, this is x. આ તમે જોયું જ હશે. this point is 0, 0. હવે તમારે કોઈ પણ ગ્રાફ અથવા તમારે કોઈ પણ શેપ કઈ જગ્યાએથી ચાલુ કરવો છે તો તમે એ x એક્સિસ અને y એક્સિસ, this is called x, this is y, right? હવે તમારે 100 પિક્સેલ from 00 to 100 pixel right side, from 00 to 100 pixel up side. અહીંયા તમારે કોઈ પણ સર્કલ દોરવું છે તો તમારે એવી રીતે એને આપવું પડે. એ સર્કલનું જે તમારું પોઈન્ટ માટેના સર્કલનું જે ફંક્શન છે એમાં જ્યારે તમે x અને y ગણો છો ત્યારે x અને y એ તમારા એપ્લેટનું જે બોટમ લેફ્ટ કોર્નર છે that is called 0, 0. ત્યાંથી તમારે ગણતરી કરવાની તમારે જે તમારું કઈ જગ્યાએ દોરવું છે, તમારો શેપ છે કઈ જગ્યાએ મૂકવો છે, કઈ જગ્યાએ ડ્રો કરવો છે. ત્યાંથી પછી તમે અમુક પિક્સેલ્સ છે એ તમે મૂકી શકો.
કે ભાઈ આટલા પિક્સેલનું મારે જોઈએ છે, આટલા પિક્સેલ. That is called x axis and y axis. It is simple as that. Okay. So today we have discussed these things. કે આપણે what is mind share and branding, how we will use the SEO for mind share and branding, right? એક ક્વેશ્ચનનો આન્સર મેં પહેલા જ આપી દીધો કે એનાલિટિક્સ, ડેટા એનાલિટિક્સની ફ્યુચર ઇઝ વેરી વેરી બ્રાઇટ ફોર એટલીસ્ટ 10 years. 10 વર્ષ માટે તો જોવા પણ જ નથી. When some AI tools or higher system will come, maybe it will be થોડુંક ડાઉન થાય, but for now the data analytics and this job has a great and bright future, like the programmers or any other things. આપણે એક સેશન એવું પણ રાખશું કે જ્યાં કોમ્પ્યુટરમાં, એટલે હું તમને નાનકડું એની હિન્ટ આપી દઉં, કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગ એક જ સ્ટ્રીમ નથી, કેટલી બધી સ્ટ્રીમ છે. મારા ઘણા મિત્રો છે કે જે પ્રોગ્રામિંગમાં નબળા હતા પણ અત્યારે 2-2.5 લાખ પર મંથ એનો પગાર છે. તો પ્રોગ્રામિંગ ઇઝ નોટ ધ ઓનલી સ્ટ્રીમ ઓર શું કહેવાય કે ફિલ્ડ ઇન આર કોમ્પ્યુટર લાઈન. ઘણી બધી લાઈન છે, ઘણા બધા સ્કોપ છે, બટ યુ શુડ હેવ અ ટેલેન્ટ. સારા માર્ક્સ હોવા જોઈએ તમારી પાસે. કોઈ પણ મોટી કંપનીમાં જવા માટે હું આજે પણ કહું છું, તમારી જે માર્કશીટ છે એની અંદર સારા માર્ક્સ હશે તો જ મોટી કંપની તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે અને પ્રેક્ટિકલ ટેસ્ટ માટે બોલાવશે. તમે ગમે એટલા હોશિયાર હશો પણ તમારા માર્ક્સ નહીં હોય, નોબડી, કોઈ પણ કંપની તમને હાયર નહીં કરે. અને હાયર કરશે તોય જો પછી આગળ જતા કાંઈ પણ પ્રમોશનનું કે કાંઈ પણ પ્રશ્ન આવશે તો તમારા માર્ક્સ કન્સિડર થશે અને થશે જ. ડિગ્રી પણ કોઈ એવું વિચારતા હોય કે ભાઈ મારે BCA જ કરવું છે, BCA કર્યા પછી MCA નથી કરવું. નો, BCA કર્યા પછી MCA કરવું ઓલમોસ્ટ ફરજિયાત છે, ઓલમોસ્ટ ફરજિયાત છે. અથવા MSc IT એટલે માસ્ટર ડિગ્રી તમારે ઓલમોસ્ટ ફરજિયાત છે જો તમારે સારી જોબ, સારા પૈસા અને સારી લાઈફ જીવવી હશે તો. બાકી BCA થી તમને નોકરી મળી જશે, તમે સારું કર્યું હશે, તમારા કન્સેપ્ટ સારા હશે, પણ જ્યારે જ્યારે પ્રમોશનનું કે કાંઈ પણ આવશે, it will not help you. તમારી ડિગ્રી ત્યારે તમને નડશે because you are only bachelor, not a master. એટલે તમે તમારા જે કાંઈ પણ કન્સેપ્ટ હોય એને ક્લિયર કરો અને જ્યારે પેપર લખવા બેસો 1-2 ટિપ્સ મેં આપી છે. તમારા ટીચર્સ, તમારા જે પ્રોફેસર્સ છે એ પણ તમને આપતા હશે. પણ સ્ટુડન્ટ્સ, ધ લાઈફ ઇઝ નોટ ઇઝી. તમારે અપડેટેડ રહેવું પડશે, તમારે મહેનત કરવી પડશે, તમારે સમજવું પડશે, તો જ તમે IT ફિલ્ડની અંદર ટકી શકશો, રાઈટ? એટલે અને ત્રીજો આપણો ટોપિક હતો લાઈફ સાયકલ ઓફ એપ્લેટ. એપ્લેટ શું છે, એપ્લેટની લાઈફ સાયકલમાં કેટલી મેથડ્સ હોય છે, એ ક્યારેક ક્યારેક કોલ થાય છે, કેટલી વખત કોલ થાય છે. ઓલ ધીસ થિંગ્સ વી હેવ ડિસ્કસ્ડ, રાઈટ? તો તમને આના વિશે પણ જો કાંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી અને જણાવજો. આપણે આના ઉપર વધારે ચર્ચા કરશું. તમને ન સમજાણું હોય તો પણ મને કહેજો, કમેન્ટ કરજો. તો આપણે ટ્રાય કરશું કે હજી વધુ સારા ટોપિક્સ ઉપર અને તમારા જે ડાઉટ્સ છે ખાસ એ પણ મને મોકલાવજો. યુ કેન સેન્ડ મી થ્રુ ધ ઈમેલ ઓર થ્રુ ધ કમેન્ટ્સ. તો આપણે એના ઉપર વધુ હું તમને ગાઈડન્સ આપવાની, મારું નોલેજ જે છે, જે પ્રેક્ટિકલ નોલેજ છે, જે પ્રોફેશનલ નોલેજ છે અને જે ઇન્ડસ્ટ્રી લેવલનું નોલેજ છે, હું તમને શેર કરું છું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ટેક્સ્ટ બુક. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યોર મીન્સ તમને તમારા શિક્ષક શું શીખડાવે છે, ટેક્સ્ટ બુકમાંથી શીખડાવે, ક્યાંથી શીખડાવે છે, એના વિશે હું આઈ એમ નોટ કમેન્ટિંગ ઓન ધેટ. તમે ક્યાં છો, તમે કઈ કોલેજમાં છો, એનાથી પણ મને કાંઈ ફેર નથી પડતો. બસ આ હું તમને
તમારું ભવિષ્ય સારું, તમારું ભવિષ્ય થાય, તમે સારું જાણો, પ્રેક્ટિકલી જાણો, પ્રોફેશનલી જાણો. That is the whole thing, right? So આપણે આજે જાવા એપ્લેટ સુધીનું બતાવ્યું. તમારા જે કાંઈ બીજા ડાઉટ્સ હોય એ પણ મને શેર કરજો, તો હું ટ્રાય કરીશ કે આપણે નેક્સ્ટ સેશન્સની અંદર એ વસ્તુ હું તમને કવર કરી શકું. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના આ લેક્ચરને આપણે અહીં જ વિરામ આપીએ. લેટ્સ ફિનિશ ધીસ થિંગ્સ. અને થેન્ક યુ ફોર જોઈનિંગ. રાઈટ, થેન્ક યુ, ગુડ બાય.